કચ્છ જિલ્લા માટે અમદાવાદ જતા મોરબી જિલ્લાના માળિયા ખાતે આવેલ મચ્છુ ડેમ ઓવરફ્લો થવાથી ડેમના દરવાજા ખોલવામાં આવેલ હોવાથી ઓવરફ્લો થતા સામખિયારી અમદાવાદ હાઈવે રોડ ઉપર હરિપર ખીરઈ તાલુકો માળિયા મિયાણા રોડ ઉપર મચ્છુ ડેમનું પાણી રોડ પર ફરી વળે તેથી માળિયા હાઈવે રોડ ઉપર આજરોજ તારીખ 27/8/2024 થી આશરે 36 કલાક સુધી ડાયવર્ઝન રાખેલ છે, જેથી કચ્છ જિલ્લામાંથી અમદાવાદ તરફ જતા તમામ વાહનના ચાલકોને સમજ કરવામાં આવે છે કે સામખિયારી ચામુંડા હોટેલ પરથી ડાયવર્ઝન આપેલ હોય રાધનપુર પાલનપુર રોડનો ઉપયોગ કરવો, જે અંગે અમલવારી કરવા ભુજ કચ્છ જિલ્લાના તમામ વાહન ચાલકોને સંદેશો પાઠવવામાં આવે છે। માળિયા પાસે હાઈવે 36 કલાક માટે બંધ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ વડાની પ્રજાજનોને અપીલ। HBN TV ન્યૂઝ કચ્છ। આજે જે આખા ગુજરાતમાં જે 2 દિવસથી ભારે વરસાદ થઈ રહ્યો છે અને પર્ટિક્યુલરલી જે આજે સવારથી જે સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં જેવા મોરબી, રાજકોટ શહેર, જામનગર એ બધી બાજુમાં જે વરસાદ થઈ રહ્યો છે અને પર્ટિક્યુલરલી જે મોરબીનું જે મચ્છુ ડેમ છે એના બધા ગેટ જે છે ખોલવામાં જે આવ્યા છે, જેના લીધે જે માળિયાવાળો રોડ છે, જે સામખિયાળી જઈને જે અમદાવાદ હાઈવેવાળો રસ્તો છે એ માળિયાના રોડ બંધ કરવામાં આવ્યો છે। એટલે પોલીસ દ્વારા લોકોની સુરક્ષા માટે અને લોકો એનાથી સાવચેત રહે અને લોકોની જાનમાલની બચાવ માટે જે આખું આ માળિયાવાળું રોડ છે એને પહેલાંથી જે છે સામખિયાળીના ચામુંડા હોટલથી ડાયવર્ટ કરવામાં આવ્યો છે અને આ જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જે લોકોને અમદાવાદ જવાનું થતું હોય એ પાલનપુર, આડેસર ને આ બધું રસ્તો લઈને લોકો આરામથી એનાથી નીકળી શકે। આ બધું આજકો જે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે લોકોની જાનમાલ માટેની રક્ષા માટેનું છે અને લોકો આ જે ડાયવર્ઝનવાળો રસ્તો છે એનો ઉપયોગ કરી શકે। ત્યાં પૂરતો બંદોબસ્તમાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો છે અને ત્યાં આશરે લગભગ 36 કલાક જેટલું સમય માટે જે છે આ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે અને અત્યારને આગળની જે પરિસ્થિતિ રહેશે એ પરિસ્થિતિ પ્રમાણે જે છે પોલીસ દ્વારા આખા હાઈવેના સ્ટ્રેચ ઉપર જે છે બંદોબસ્ત રાખવામાં આવશે। ધન્યવાદ।